નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને તમામ યાત્રિકોને 7 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યા સુધી રિફંડ આપવા આદેશ કર્યો. લગેજને 48 કલાકમાં તેમના ઘરો સુધી પહોંચાડવા સૂચના આપી. ઇન્ડિગો ફ્લાઇટના વિવાદ અંગે ઉડ્ડયન મંત્રાલયે પીએમને જાણકારી આપી. જલ્દીથી સ્થિતિ સામાન્ય કરવા પીએમનો નિર્દેશ. મુસાફરોની હાલાકી વચ્ચે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો. નિયત રકમથી વધુ ચાર્જ એરલાઇન્સ નહીં વસૂલી શકે. 500 કિલોમીટર માટે 7,500 રૂપિયા ચાર્જ વસૂલી શકશે. થી 1,500 કિલોમીટર માટે 15,000 ચાર્જ વસૂલ કરી શકાશે. ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને નિર્દેશ કર્યો કે એરલાઇન્સ ભાડાની મર્યાદા જાળવી રાખે. ભાડાની મર્યાદાનું કડકપણે પાલન કરે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે. ઇન્ડિગો ફ્લાઇટ રદ મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનું નિવેદન. કહ્યું, ઇન્ડિગોના ગેરવહીવટથી અરાજકતા ફેલાઈ છે. અન્ય એરલાઇન્સે મોટી સમસ્યાઓ વગર નિયમો પાળ્યા. ઉડ્ડયન મંત્રી નાયડુએ કહ્યું, એરલાઇન્સે એફડીટીએલના નિયમ સમસ્યાઓ વગર પાળ્યા. એફડીટીએલ ધોરણોમાંથી કામ ચલાઉ રાહત આપવાની ફરજ પાડી. ઇન્ડિગો સંકટ પર અભિનેતા સોનુ સૂદે કહ્યું, ઇન્ડિગો સ્ટાફ પ્રત્યે સારા અને નમ્ર બનો. સ્ટાફ સાથે ગેરવર્તણૂક ન કરો. ઇન્ડિગોનો સ્ટાફ પણ લાચાર છે. ઇન્ડિગો ઉડાનોના સંકટને લઈ ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓએ પોસ્ટ કરી માફી માંગી. સીઈઓએ કહ્યું, આ સંકટ રાતોરાત દૂર ન થઈ શકે. સમસ્યા માટે હૃદયપૂર્વક માફી માંગીએ છીએ. કેન્દ્ર સરકારે ઇન્ડિગો ફ્લાઇટ રદ થવા પર સંપૂર્ણ રિફંડ આપવાનો નિર્દેશ આપ્યો. સરકારે પણ કંટ્રોલ રૂમ શરૂ કર્યો. વિલંબ થતા હોટલ રિયલ ટાઈમ અપડેટનો નિર્દેશ. દિવ્યાંગો, વૃદ્ધોને વિશેષ મદદ કરવા સૂચના. ઇન્ડિગોના સીઈઓએ કહ્યું, સ્થિતિ સામાન્ય થવામાં 5 થી 10 દિવસ લાગશે. 10 થી 15 ડિસેમ્બર સુધી સ્થિતિ સામાન્ય થવાનું કહ્યું. ઇન્ડિગોની આખી સિસ્ટમ રીબૂટ થઈ રહી છે. ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થતાં રેલવે વિભાગ એક્શનમાં આવ્યું. પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે રેલવે વિભાગે ખાસ 4 ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો. રેલવે વિભાગે વધારાના 116 કોચ ઉમેર્યા. દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ રેલવે વધારાના કોચ ઉમેર્યા. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં હજારો પ્રવાસીઓ અટવાયા. પશ્ચિમ રેલવે તાત્કાલિક અસરથી ટ્રેન ઓન ડિમાન્ડ યોજના હેઠળ સાબરમતીથી દિલ્હી સુધી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો. અમદાવાદ દિલ્હી રૂટ પર પ્રવાસીઓને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. સાબરમતીથી દિલ્હીની 4 વિશેષ ટ્રેન દોડાવાશે. 7 અને 9 ડિસેમ્બરે રાત્રે 11 વાગે સાબરમતીથી ટ્રેન ઉપડશે, તો 8 અને 10 ડિસેમ્બરે રાત્રે 9 વાગે ટ્રેન ઉપડશે. અમદાવાદમાં આજે ઇન્ડિગોની 7 ફ્લાઇટ રદ થઈ, જ્યારે 12 ફ્લાઇટ સમય કરતાં મોડી ચાલી રહી છે. ફ્લાઇટ રદ થતાં સેંકડો પ્રવાસીઓ એરપોર્ટ પર રખડ્યા. ગઈકાલે ઇન્ડિગોની 131 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. કેટલીક ફ્લાઇટ લગેજ લીધા બાદ કેન્સલ થઈ. ફ્લાઇટ કેન્સલ થતાં પ્રવાસીઓના પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું. બિઝનેસ મીટિંગ, લગ્ન પ્રસંગ અને વિદેશ પ્રવાસ કેન્સલ થતાં પ્રવાસીઓ હેરાન પરેશાન.
વડોદરાથી ઉડાન ભરતી ઇન્ડિગોની 6 ફ્લાઇટ રદ થઈ. હૈદરાબાદ વડોદરા, વડોદરા ગોવા, હૈદરાબાદ વડોદરા હૈદરાબાદ, મુંબઈ વડોદરાની ફ્લાઇટ રદ. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં હજારો પ્રવાસીઓ પરેશાન. સુરતમાં ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ મોડી પડતા સેંકડો પ્રવાસીઓ પરેશાન. ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ, 2 ફ્લાઇટ મોડી પડી. રિફંડ અને માર્ગદર્શન ન મળતા પ્રવાસીઓમાં રોષ. રિફંડ અને માર્ગદર્શન ન મળતા પ્રવાસીઓમાં ભારે રોષ. સુરત દિલ્હી, સુરત ગોવા, સુરત જયપુર ફ્લાઇટ કેન્સલ થઈ. સુરત બેંગ્લોર, સુરત કોલકાતા, સુરત દિલ્હી ફ્લાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ પરેશાન. ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારીને લઈ અમદાવાદ એરપોર્ટ પર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરે તે પહેલા જ પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી. અમદાવાદમાં ઇન્ડિગોની 66થી વધુ ફ્લાઇટ રદ થઈ. બંગાળમાં સસ્પેન્ડેડ ટીએમસીના ધારાસભ્ય બાબરી મસ્જિદનો પાયો નાખ્યો. મૌલવીઓ સાથે રિબન કાપી. 2 લાખથી વધુ લોકો મસ્જિદ માટે માથે ઈંટો લઈને પહોંચ્યા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે. ગુજરાતમાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેશે. ઉત્તર ભારતમાં રેકોર્ડ તોડ ઠંડી પડશે. અંબાલાલે કહ્યું 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો ઘટાડો રહેશે. લા નીનોની અસરથી જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે. ઉત્તરાયણના પર્વમાં ઠંડી સાથે પવન રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 17.1, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન. કંડલામાં 13.6 ડિગ્રી, વડોદરામાં 14.4, ભુજમાં અને ડીસામાં 14.6, રાજકોટમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું. હવાનું પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગે કામગીરી હાથ ધરી. 17 મહાનગરપાલિકામાં 2600થી વધુ બાંધકામ સાઇટ પર તપાસ હાથ ધરાઈ. તકેદારી ન રાખનારે 541 સાઇટને દંડ ફટકારાયો. 541 સાઇટને 123 લાખથી વધુનો દંડ ફટકારાયો. સીએમએ પ્રદૂષણ ઘટાડવા સૂચના આપી હતી. ગુજરાત વિદ્યાપીઠ ખાતે કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, યુનિવર્સિટીમાં અપાતી ડિગ્રીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની. ભ્રષ્ટાચારને ડામવા અમે ટેકનોલોજીનો સહારો લીધો. ફિઝિકલના બદલે ડિજીલોકરમાં ડિગ્રી સબમિટ થાય છે. આ પદ્ધતિથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી પાયાનું શિક્ષણ આંગણવાડીમાં અપાય છે. આનંદીબેને કહ્યું, આંગણવાડીઓ પાસે પાકા મકાનો નથી. બીજી તરફ યુનિવર્સિટીઓને કરોડોની ગ્રાન્ટ ફાળવાય છે. ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટી ભવનો બાંધવામાં થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બનાસકાંઠામાં સાણાદર બનાસ ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી. ગૃહમંત્રીએ અલગ અલગ પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું. પોટેટો પ્રોસેસિંગ સહિતના પ્લાન્ટનું પણ નિરીક્ષણ કર્યું. ગુજરાતમાં દારૂબંધી મુદ્દે દમણના સાંસદ ઉમેશ પટેલના સવાલ પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કહ્યું, ઉમેશ પટેલના વિચારો એમના અંગત છે. ગાંધી સરદારના ગુજરાતમાં દારૂબંધી છે અને રહેશે. દારૂબંધીની કડક અમલવારી માટે અમે કટિબદ્ધ છીએ. વડોદરાના કરજણ કોટનના ચેરમેન ડિરેક્ટરોને પરમિશન વગર દુકાનોનું બાંધકામ કરતા નોટિસ ફટકારી. એમએલએની રજૂઆત બાદ જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ ફટકારી. રાજકોટમાં એર શો પહેલા સૂર્યકિરણ ટીમે પ્રેક્ટિસ કરી. આવતીકાલે અટલ સરોવર પર એર શોનું આયોજન થયું છે. સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત થશે.
ફાઇટર જેટ પ્રેક્ટિસથી રાજકોટમાં રોમાંચનો માહોલ. સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનથી 40 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. એએમસીના એસ્ટેટ વિભાગે પૂર્વ વિસ્તારમાં 5 હોસ્પિટલ અને 3 સિનેમાઘરોને સીલ કર્યા. 103 જેટલી હોસ્પિટલમાં તપાસ કરાઈ. 13 હોસ્પિટલ 10 સિનેમાઘરોને બીયુ રજૂ કરવા નોટિસ અપાઈ. સુરતમાં વરાછામાં લારી પાથરણાવાળાઓએ એમએલએ કુમાર કાનાણીને રજૂઆત કરી. પાલિકા પોલીસ સામાન લઈ જતી હોવાનો આક્ષેપ કર્યો. પાલિકા કર્મીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાનો પણ આક્ષેપ. અમદાવાદના સુભાષ બ્રિજ પર 9 જેટલી જગ્યા પર તિરાડો જોવા મળી. બ્રિજ નીચે ઘણી જગ્યા પર સળિયા દેખાઈ રહ્યા છે. બ્રિજ નીચેના ભાગ પર પ્લાસ્ટર ઉખડી ગયા છે. સુભાષ બ્રિજમાં એક સ્પાન બેસી જતા તંત્ર દોડતું થયું. હાલ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે. ખાનગી એજન્સી સાથે અધિકારીઓ બ્રિજની તપાસ કરી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભારે ક્ષતિ જોવા મળી. ગાંધી બ્રિજમાં અનેક જગ્યાઓ પર પ્લાસ્ટર ઉખડ્યું. બ્રિજના પિલરમાં પણ સળિયા દેખાવા લાગ્યા. બ્રિજના સ્પાન બેરિંગ બદલવાની કામગીરી કરાઈ. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સિટી લાઇટ ઓવરબ્રિજમાં રિપેરિંગ શરૂ. બ્રિજમાં પડેલી તિરાડ અને બીમમાં દેખાતા સળિયાનું રિપેરિંગ કામ શરૂ. એસએમસી સિટી ઇજનેર ટીમે પિલરને ચારે બાજુ કોર્ડન કરી મરામત શરૂ કરી. વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. મામલતદાર કચેરી પાસે અકસ્માત રોકવા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવાયું. સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. બોટાદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસ નશાખોરને પકડવા જતા ઉગ્ર બબાલ થઈ. સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ. પોલીસ સ્ટેશને પહોંચી મહિલાઓની દારૂને લઈને રજૂઆત. બેફામ દારૂનું વેચાણ થતું હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો. દારૂનું વેચાણ બંધ કરાવવા મહિલાઓએ માંગ કરી. સુરતના હિસ્ટ્રી શીટરોને ત્યાં ડીસીપી સહિત અધિકારીઓએ તપાસ હાથ ધરી. ઉધના વિસ્તારમાં મોડી રાત્રે ડ્રગ્સ અને ગાંજાની થતી હેરાફેરી અને વેચાણને લઈ તપાસ હાથ ધરી. પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું. નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું, ઉમરગામથી અંબાજી સુધી કુપોષણ મોટી સમસ્યા છે. આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા 20 થી 30% છે. મંત્રી નરેશ પટેલે કહ્યું, કુપોષણનો મુદ્દો ગહન ચિંતાનો વિષય. સહિયારા પ્રયત્નોથી કુપોષણને દૂર કરી શકાશે. વલસાડ જિલ્લામાં 18,000 બાળકો કુપોષિત. વડોદરામાં ક્લાસ 1 અધિકારીઓની માસ સીએલ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું, ક્લાસ 1 અધિકારીઓની અલગ અલગ માંગ છે. જીએડી વિભાગને સૂચના આપવામાં આવી છે. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, જૂતું ફેંકનાર કોંગ્રેસના કોઈ હોદ્દા પર નથી. છત્રપાલસિંહનો ફોટો આપ ધારાસભ્ય સાથે પણ છે. તેમણે કહ્યું, હેમંત ખવા સાથે ફોટો છે તો શું આપે હુમલો કરાવ્યો? ભૂતકાળમાં ઇટાલિયાએ પ્રદીપસિંહ પર હુમલો કર્યો હતો. તે વાતની લાગણી દુભાણી હશે અને તેણે આ કર્યું હશે. ઇટાલિયા પર જૂતું ફેંકવા મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું, ઇટાલિયા કહે છે બીજેપીના વ્યક્તિએ ફેંક્યું છે. ઈસુદાન ગઢવી કહે કોંગ્રેસના વ્યક્તિએ જૂતું ફેંક્યું છે. પહેલા સંકલન કરો, કોના માથે ઠીકરું ફોડવું છે. ગીર સોમનાથમાં તાલાલા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈ કાર્યકરોમાં વિરોધ. કોંગ્રેસમાં આવેલા માલદે આહિરની નિયુક્તિને લઈ વિરોધ થયો. જિલ્લા મહામંત્રી સહિત કાર્યકરોના રાજીનામાની ચીમકી. ઇટાલિયા પર હુમલાને લઈ આપ નેતા મનોજ સોરઠિયાએ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, જામનગરમાં કોંગ્રેસ ક્યાંય રહી નથી. જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું. પોલીસ સરકારને હુમલાની ખબર હતી.
મનોજ સોરઠિયાએ કહ્યું, ભાજપ અને કોંગ્રેસે ષડયંત્ર રચ્યું. આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. બીએલઓ અને ખેડૂત પર અત્યાચાર માટે મેદાને ઉતરશે. બાળકોમાં કુપોષણને લઈ કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનું નિવેદન. કહ્યું, મોડે તો મોડે ભાજપ મંત્રીએ કુપોષણ હોવાનું સ્વીકાર્યું. મંત્રીએ સ્વીકાર્યું કે કુપોષણ છે તો અમે આવકારીએ છીએ. કોંગ્રેસના નેતાએ કહ્યું, માત્ર 21 વર્ષે લગ્ન કરવાથી કુપોષણ દૂર નહીં થાય. અત્યાર સુધીમાં કુપોષણના નામે કરોડો રૂપિયા ખર્ચ થયા. તેને લઈને પહેલા શ્વેતપત્ર બહાર પડવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ. 2 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતમાં અનામત બેઠકોનું રોટેશન જાહેર કરાયું. 27% ઓબીસી અનામત બાદ તબક્કાવાર રોટેશન જાહેર. રાજ્યમાં 11 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલશે. 21 વિધાનસભામાં 100% ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ. એસઆઈઆરની કામગીરીમાં રાજ્યમાં 17.30 લાખ જેટલા મતદારો અવસાન પામ્યા હોવાનું સામે આવ્યું. જૂનાગઢના માંગરોળમાં ખાતરમાં ભેળસેળના આક્ષેપ લાગ્યા. ખેડૂતોનો ભેળસેળ થયેલું ખાતર મળતા હોવાનો આરોપ. 3 પ્રકારનું મિક્સ ખાતર હોવાની ખેડૂતોની ફરિયાદ. ખાતરમાં ભેળસેળ કરતા તત્વો સામે પગલાં ભરવા ખેડૂતોની માંગ. ખાતરની ભારે અછત વચ્ચે એક ખેડૂત દીઠ 2 થેલી ખાતર મળતું હોવાની ફરિયાદ. વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો કતારમાં ઉભા રહેવા મજબૂર. વડોદરામાં ગોત્રી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવી દીધી. દર્દીને પેટમાં ઇન્ફેક્શનની ફરિયાદ થતાં સારવારમાં 2 પૈકી 1 એક્સપાયર્ડ બોટલ ચઢાવી દીધી. જામનગરમાં પીએમજે યોજનામાં કૌભાંડનો પર્દાફાશ. ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક વિભાગમાં કૌભાંડ સામે આવ્યું. અનેક દર્દીઓના જરૂર વગર ઓપરેશન કર્યાનો ખુલાસો. થરાદમાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કાર્યક્રમ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, બનાસ સહકારિતાનું મોડેલ બન્યું છે. પીએમ મોદીએ સહકારિતા મંત્રાલય બનાવ્યું અને ગામડા સુધી સહકારિતાનું મોડેલ પહોંચ્યું છે. વલસાડના ઉમરસાડીમાં બીએન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. 4 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ. ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાનું કારણ અકબંધ. અમદાવાદમાં મેટ્રો હવે પાલડીથી ગીતા મંદિર સુધી દોડશે. પાલડીથી ગીતા મંદિરને જોડતો 9.50 કિલોમીટરનું રૂટ તૈયાર. આ નવા રૂટનો તૈયાર ડીપીઆઈ થઈ રહ્યો છે. ₹2850 કરોડના ખર્ચે 4 વર્ષમાં કામગીરી પૂર્ણ થશે. જૂનાગઢમાં 2 બાળ સિંહ સાથે સિંહણનો વિડીયો વાયરલ. સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારમાં માતાના પગલે ચાલતા સિંહ બાળ પાણીમાંથી નીકળ્યા. અમદાવાદ એએમસીએ વધુ 13 હોસ્પિટલ સીલ કરી. ખોખરા, મણિનગર અને ઇન્દ્રપુરી વોર્ડની હોસ્પિટલને સીલ માર્યું. બીયુ અને દસ્તાવેજને લઈ મનપાએ કાર્યવાહી કરી. પ્રદૂષણને લઈ 25 બાંધકામ સાઇટ પર તપાસ હાથ ધરી. 7 બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોવાથી કાર્યવાહી કરતા ડેવલપર્સ પાસેથી 1.45 લાખનો દંડ વસૂલ્યો. અમદાવાદના જમાલપુરમાં છીપાવાડમાં 34થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ. ઘરના વાસ્તુ પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ. એએમસીના ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી. કલોલ તાલુકા હોમગાર્ડ્સ યુનિટે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે રેલીનું આયોજન કર્યું, જે જુદા જુદા વિસ્તારમાં ફરી યુનિટ કચેરી પરત આવેલ હતી. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર વિધિ કરાઈ, જેમાં કલોલ યુનિટના ઓફિસર કમાન્ડિંગ પીએ ચાવડા સહિતના હાજર રહ્યા હતા. જૂનાગઢમાં આપનો કાર્યકર દારૂ સાથે ઝડપાયો. માંગરોળના રઘુવીરસિંહ ચુડાસમાની ધરપકડ. 9100ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો. ઊંઝામાં હત્યાના કેસમાં પોલીસે આરોપી પવન રાજગોરની ધરપકડ કરી. 3 દિવસ અગાઉ કારે મહિલાને ટક્કર મારી હતી. ટક્કર મારતા લવીના નામની મહિલાનું મોત થયું હતું. જૂનાગઢ જિલ્લામાં શીલ અને માંગરોળમાં તંત્રએ ગેરકાયદે ખાણો પર દરોડો પાડ્યા. બેફામ ચાલતી ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટક્યું હતું. સુરતમાં લીંબાયતમાંથી 79 સિરપ નશાકારક સિરપ સાથે આરોપી ઝડપાયો. મોપેડમાંથી પોલીસને 79 નશાકારક સિરપ મળી. પોલીસે રાકેશ ગોરખ શિંદેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
ભાવનગરમાં ટ્રિપલ હત્યા કેસમાં આરોપીએ નાર્કો ટેસ્ટ માટે વધુ સમય માંગ્યો. શૈલેષ ખાંભલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો. જજે આરોપીને બુધવાર સુધી વિચારવા સમય આપ્યો. ડાકોર પીએસઆઈ આકાશ ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. વડોદરાના વાઘોડિયામાં શિક્ષક સામે છેડતીના આરોપ. ક્લાસરૂમ પાસે વિદ્યાર્થીનીને અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ. સુરતમાં નકલી ચલણી નોટ છાપનાર ઝડપાયો. છેલ્લા 9 મહિનાથી પોલીસ ચોપડે વોન્ટેડ આશીષ વઘાસિયાને ઓલપાડમાંથી ઝડપી પડાયો. ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતમાં મોત. કેસમાં હત્યા કરી હોવાનો ભેદ ખુલ્યો. 3 દિવસ અગાઉ કારે લવીના નામની મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે મોત થયું.